વલસાડના એવા વ્યક્તિઓ કે જેઓ પોલીસ ચોપડે કેટલી વાર પંકાઈ ચૂક્યા છે. રેકી કરવી અને ગુનાને અંજામ આપવો તેમની રગમાં હતું. પરંતુ વલસાડ પોલીસ કેવી રીતે આ અઠંગ અપરાધીઓ સુધી પહોંચી અને કેટલા ભેદ ઉકેલાયા તેની પર એક નજર. ચાર આરોપીઓ, ચારેમાંથી બે ચોર છે તો એક ચોરીનો મુદ્દામાલ વેચનારો અને ચોથો ચોરીનો મુદ્દામાલ ખરીદનારો. પરંતુ વલસાડ પોલીસની ટીમે સઘન ચેકિંગમાં તમામને દબોચી લીધા છે. કારણ કે 7 જુલાઈ 2025ના રોજ સોનવાડાના રહેણાંક મકાનમાં 5 લાખની ચોરી થઈ હતી કે સમગ્ર મામલે ડુંગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી એફએસએલ અને ડોગ સ્ક્વોડની લીધી મદદ. સુરાગ અને પુરાવા એકઠા કર્યા, પરંતુ કોઈ ચોક્કસ દિશા ન મળી. ચોરોનું પગેરું શોધવા પોલીસે પણ ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે ગતિવિધિઓ તેજ કરી અને બાતમી મળી કે શોએબ ઉર્ફે સોએબ બટાકી નામનો વ્યક્તિ આ ચોરીમાં સામેલ છે. પોલીસની ટીમોએ સમગ્ર મામલે વર્કઆઉટ કરતા અને તેની પર સતત વોચ રાખતા હાથ લાગ્યો શોએબ બટાકી. શોએબ અને અબરાર આ બંને જણાએ આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ એમનો જે મિત્ર છે મનીષ ઉર્ફે મોચી એને ઘરફોડ ચોરીમાં જે મળેલા દાગીના છે એને વેચવા માટે આપ્યા હતા અને આ દાગીનાઓ એમણે એએસ સોની નામની દુકાન ધરાવતા સફીકુલ નઝરુલ આસિરુદ્દીન ઇસ્લામ આ વ્યક્તિને આપેલા હતા. શોએબ ઉર્ફે સોએબ બટાકી શેખ, અબરાર ખટીક, મનીષ પટેલ, શફીકુલ નઝરુલ આસિરુદ્દીન ઇસ્લામ. સોનવાડા ગામે થયેલી લાખોની ચોરી મામલે પોલીસના હાથ લાગ્યો શોએબ બટાકી કે જે એક રીઢો ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે. તો શોએબ પકડાતા તેની પૂછપરછમાં નામ બહાર આવ્યું અબરારનું અને પોલીસે પણ તેને દબોચી બંનેની સઘન પૂછપરછ કરતા આખો 5 લાખની ચોરીનો કેસ સોલ્વ થઈ ગયો. બંનેની પૂછપરછમાં વધુ 2 નામ જાણવા મળ્યા, જેમાં સોનું વેચવા માટે આપ્યું તે મનીષ પટેલ અને જ્વેલર્સ એવો સોનાનો માલ ખરીદનાર શફીકુલ ઇસ્લામ. ચારેયને પકડીને પોલીસે 90% મુદ્દામાલ રિકવર કર્યો છે. એક રહેણાંક ઘરમાંથી આશરે 5 લાખ રૂપિયા જેટલી ઘરફોડ થવા પામેલ હતી, જેની અંદર સોના ચાંદીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ ટીમો આ જે ઘરફોડ ચોરીનો ગુનો છે ડિટેક્ટ કરવામાં કામે લાગી હતી. એક ચોક્કસ હકીકત ઇન્ફોર્મેશન મળી હતી કે આ ગુનો કરવામાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારનો એક સક્રિય ગુનેગાર ટાર્ગેટ કરતા બંધ મકાન, બારીમાં ગ્રીલ ન હોય તેવા મકાનમાં ચોરી કરતા. જી હા, આરોપીઓની મોડસ ઓપરેન્ડી પણ પોલીસને જાણવા મળી, જેમાં એવા મકાનોની આરોપીઓ રેકી કરતા કે જે બંધ હોય અને ઘરના પાછળના ભાગેથી બારીથી ઘરમાં પ્રવેશ કરી શકાય અને ઘરના તમામ રૂમોમાં હાથ ફેરો કરી ગણતરીની મિનિટોમાં ચોરી કરી ફરાર થઈ જતા. આ બંને જણાએ આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ એમનો જે મિત્ર છે મનીષ ઉર્ફે મોચી એને ઘરફોડ ચોરીમાં જે મળેલા દાગીના છે એને વેચવા માટે આપ્યા હતા અને આ દાગીનાઓ એમણે એએસ સોની નામની દુકાન ધરાવતા સફીકુલ નઝરુલ આસિરુદ્દીન ઇસ્લામ આ વ્યક્તિને આપેલા હતા. ચોરીનો માસ્ટર માઇન્ડ શોએબ. પોલીસના દાવા મુજબ ચોર ગેંગનો માસ્ટર માઇન્ડ શોએબ શેખ છે, જે વલસાડમાં અગાઉ પણ ચોરીના અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. એટલું જ નહીં, અનેકવાર જેલની હવા ખાઈ ચૂકેલો શોએબ અને મનીષ બંને રીઢા ગુનેગારોના લિસ્ટમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ત્યારે આરોપીઓએ અગાઉ કરેલા અને કયા કયા ગુનાઓ આચર્યા છે તે સહિતની માહિતીઓ એકઠી કરી છે અને તમામને જેલ હવાલે કરી દીધા છે. વલસાડથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી.